સુરતમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. સુરતના ઉધના રોડ નંબર 6 ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા અને તેમની સાથે સતત સક્રિય રહેનારા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર અને ડિંડોલી વોર્ડના યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને જાહેરમાં હત્યા કરાતા પોલીસ દોડતી થવા પામી છે. સુરતના ઉધના રોડ નંબર 6 ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા અને તેમની સાથે સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર અને ડિંડોલી વોર્ડના યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને જાહેરમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી જવા પામ્યો હતો અને ત્વરિત તપાસ હાથ ધરી હતી. જે અંગે એસીપી ચિરાગ વાડોદરીએ જણાવ્યું હતું કે રાત્રે આશરે 12:30 વાગ્યાની આજુબાજુ હોટલની વ્યવસ્થા સાથે સંકળાયેલા જય દલાલ નામના વ્યક્તિ તેમના મિત્રો સાથે રોડ નંબર 6 ઉપર આવેલા એક ભંગારની દુકાન પાસે ઊભા હતા. તે સમયે બાઇક પર 3 શખ્સો ત્યાં આવ્યા હતા. કિશોર ઉર્ફે ચકલી, સોમા પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળીએ ત્યાં આવીને જય દલાલ પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કર્યો હતો. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા જય દલાલને તાત્કાલિક એપલ હોસ્પિટલમાં લોહીલોન હાલતમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજવા પામ્યું હતું. તો હુમલામાં આરોપીઓ કિશોર ઉર્ફે ચકલી પરમારને ગંભીર ગુનાઓનો અલગ અલગ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ગત માર્ચ મહિનામાં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આશરે 3 મહિના પહેલા મૃતક જય દલાલ અને આરોપી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. હાલ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જયશ્રીબેન દલાલ. તમારા છોકરાનું શું નામ છે? શું બનાવ બન્યો? જય નગીન દલાલ. એ કાલે સવારથી ઘરે જ હતો. રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો. મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે. મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલે 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા. એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો. આજ સુધી એ આંખ નથી ખોલ્યો. મારા છોકરાને ન્યાય મળવું જોઈએ. 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો. તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો. સત્તાધારી પક્ષના એક યુવા પદાધિકારીની આ રીતે થોડા દિવસે ક્રૂર હત્યા થઈ જતા સમગ્ર રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે, જ્યારે સામાન્ય જનતામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ભયનો માહોલ પણ વ્યાપી ગયો છે.